બાઇકની સીટ નીચેથી 250 ગ્રામ ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો. એક વોન્ટેડ. નંબર પ્લેટ પણ બેગમાં છુપાવી રાખી. બિહારથી નશીલા પદાર્થ લાવી વડોદરામાં વેચતો. વડોદરા શહેરમાં નશાના ગેરકાયદેસર કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે એસઓજી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસને બાતમી મળી હતી કે તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલી અંસાર હોસ્પિટલ નજીક એક ઈસમ નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલો છે. બાતમીના આધારે એસઓજી ટીમે આ વિસ્તારમાં વોચ ગોઠવીને સફળ દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે એક શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપી લીધી ત્યારે તેની પાસેથી 250 ગ્રામ પ્રતિબંધિત ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ચરસના જથ્થા ઉપરાંત નશાના આ નેટવર્કમાં વપરાતો મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી છે. પોલીસે કુલ ₹1,09,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની કડક પૂછપરછ શરૂ કરી છે. આ ચરસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો? વડોદરા પોલીસની આ સતર્કતાને કારણે નશાના આંતરરાજ્ય કે સ્થાનિક નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે અને આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.